નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા જ થકી એવા પોપ્યુલર થયેલા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, બુધવાર એટલે આપણને થોડો સમય ઓછો મળે છે ચર્ચા કરવાનો, પ્રશ્નોત્તરી કરવાનો, માર્ગદર્શન લેવાનો. એટલે હું સીધા ટોપિક ઉપર આવું. આજનો આપણો વિષય છે પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા. પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853814. આપ જ્યારે પણ હમણાં નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે જે વાત કરવાના છીએ પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા એ વિષય અંતર્ગત આજે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે સંદીપભાઈ રાઠોડ સાહેબ. હું સંદીપભાઈનો પરિચય આપું તો તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક TRTC આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો સંદીપભાઈ સાહેબને મળીએ અને જ્યારે પણ આપણે કૃષિ પાક વિશે વાત કરીએ છીએ એમાં ખાસ એમણે ભાર આપ્યું છે કે આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા આ શું છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો. સૌથી પહેલા અમારા દેવજીભાઈ રાજપૂત છે સાહેબ, જે રેગ્યુલર કોલર છે. એમનો કોલ આવી પણ ગયો છે. આપણે એમના પ્રશ્નને સાંભળીએ ને પછી આપણે એમના જવાબને આપીએ. હા દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ, બોલો. હા બેન, આપણે ઘઉંના પાકમાં કયા કયા પોષક તત્વોની જરૂર હોય છે? સાહેબનું આપણું માર્ગદર્શન લઈએ. સાહેબ, ઘઉંના પાકમાં કયા પોષક તત્વો જરૂરી છે? મેડમ, ઘઉંના પોષક તત્વો વિશે આપણે ચર્ચા કરીએ એ પહેલા જરૂરી છે પોષક તત્વ એટલે શું એ જાણવું સૌથી અગત્યનું છે. ખૂબ સાચી વાત છે. અને પોષક તત્વને સમજવા માટે, જાણવા માટે સૌથી પહેલા આપણે પાક શું છે, છોડ શું છે એને સમજવો સૌથી અગત્યનો છે. એના માટે આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ કે છોડમાં રણછોડ છે, એ પણ સજીવ છે, એની અંદર પણ જીવ રહેલો છે. એટલા માટે જ્યારે છોડ જે છે એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને પણ હવા, પાણી, પ્રકાશ, ગરમી અને પોષક તત્વની જરૂરિયાત રહી છે. પોષક તત્વ એટલે આપણે ચર્ચા કરીએ તો પોષક તત્વ એટલે બીજું કાંઈ નથી, જે છોડ છે, પાક છે, એનો ખોરાક છે. પોતાના વૃદ્ધિ, વિકાસ અને જીવન પ્રક્રિયાને ચલાવી રાખવા માટે જે છોડ જે છે એ અલગ અલગ પોષક તત્વો જે છે એ લેતું હોય છે. આમ આપણે જોવા જઈએ તો વિશ્વની અંદર લગભગ 118 જેટલા તત્વો જે છે એ આપણે ઓળખી શક્યા છે અને એનું નામાંકન થયેલું છે. એમાંથી પરિણામોને આધારે, પરિણામો એટલે કે છોડ જે છે એના અલગ અલગ જે પાર્ટ છે, એટલે કે મૂળ છે, પાન છે, સ્ટેમ છે, એનું આપણે પૃથ્થકરણ કરીએ તો એમાં લગભગ આપણને 60 કરતાં વધારે પણ તત્વો જે છે એ આપણને જોવા મળતા હોય છે. એ તત્વોની અંદર એ બધા જ તત્વો જે છે આપણા છોડ માટે જરૂરી છે એવું નથી. છોડ માટે ફક્ત ને ફક્ત 17 પોષક તત્વો એવા છે જે છોડને જરૂરી હોય છે. આ જે 17 પોષક તત્વો છે એની જરૂરિયાત આપણે કઈ રીતે નક્કી કરી શકીએ એ પણ સમજવું જરૂરી છે કે એના કયા કયા માપદંડો હોઈ શકે. તો ઘનિષ્ઠ જે રિસર્ચ જે છે, સંશોધનના આધારે આપણે એના માપદંડ નક્કી કર્યા છે અને એ સંશોધનના આધારે આપણે સમજી શક્યા છે કે કેટલા પોષક તત્વો છે એ છોડ માટે જરૂરી છે. સંદીપભાઈ, આપને વચ્ચે અટકાવું છું. આપણે હજી ઘઉંની વિશે પણ વાત કરીશું, પણ અત્યારે વિજયભાઈ સોલંકી છે પંચમહાલથી, આપણે એમના પ્રશ્ન પણ સાંભળીએ અને ઘઉંવાળા પર જે જવાબ આપણો બાકી છે એ પણ આપણે એમને આપીએ. હા વિજયભાઈ. હા બેન, આ ઉનાળુ ડોંગર માટે દડું નાખ્યું છે તો પીળું બહુ પડે છે. કેટલો સમય થઈ ગયો? 15 દિવસ થયા. 15 દિવસ થયા. તમે કોઈ રાસાયણિક ખાતરનો કે બીજો કોઈ ઉપયોગ કરેલો એમાં? ના, ડીએપી ખાતર નાખેલું થોડું. અચ્છા સાહેબ, આપ શું બીજો ઉપયોગ નથી કર્યો. સવાલ હું સમજી એટલે છે ને ડીએપી ખાતર પણ નાખ્યું છે પરંતુ એ પીળું પડી જાય છે ધરું, તો પછી એનું શું કારણ હોઈ શકે? હા, તો એ ક્લોરોસિસ એટલે કે પીડિયાનો રોગ, પીડિયા જે છે એ આવે છે. એ છે ને લોહ તત્વ જે છે આપણે એની અછતના લીધે એવું થતું હોય છે. એટલે જ્યારે આપણે જમીનનું પૃથ્થકરણ જો આપણે કરાવ્યું હોય તો જમીનની અંદર જો લોહ તત્વનું પ્રમાણ ઓછું હોય તો આપણે 50 કિલોગ્રામ આયરન સલ્ફેટ પ્રતિ હેક્ટરે આપણી ભલામણ છે એ મુજબ આપણે ખાતર આપી શકીએ છીએ. અને જો આપણે પૃથ્થકરણ ના કરાવ્યું હોય, તમે આયરન સલ્ફેટ જમીનમાં ના આપ્યો હોય તો આપણે આયરન સલ્ફેટ જે છે જેની અંદર 19% આયરન લોહ તત્વ રહેલું છે તેનું આપણે
છંટકાવ જે છે આપણે કરી શકીએ છીએ. ડાંગરની અંદર આપણે 1% લેખે આયરન સલ્ફેટની ભલામણ છે છંટકાવ કરવા બરાબર. માટેનો. જેમ દેવજીભાઈએ જે વાત કરી હતી એ ઘઉં વિશે હું તમને પછી પ્રશ્ન પૂછીશ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા. આણંદથી પધારેલા સંદીપભાઈ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. નથુભાઈ આહિર ક્યારની રાહ જોઈ રહ્યા છે બુટાવદરથી. આપણે એમને મિત્રો સાંભળીએ. નથુભાઈ, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારા નમસ્કાર બેન. નમસ્કાર નથુભાઈ. આપણે કોરાજન કઈ રીતે વાપરવું આપણે રાસાયણિક ખાતરમાં? રાસાયણિક ખાતર શેમાં આપણને વાપરવું છે? હા, માઇક્રો કોરાજન કઈ રીતે વાપરવું? કઈ રીતે વપરાય? ઓકે સાહેબ, આપ શું કહેશો? રાસાયણિક ખાતર છે એનો ધારો કે મારે ઉપયોગ કરવો હોય, કોઈ પણ પાક હોય, તો કઈ રીતે એને વાપરવું જોઈએ? રાસાયણિક ખાતર વાપરવા માટે એમાં ઘણા બધા પરિબળો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જેવી રીતે અલગ અલગ પાકોની અંદર નાઇટ્રોજનની વાત કરીએ તો અલગ અલગ પાકોમાં અલગ અલગ જરૂરિયાત હોય છે નાઇટ્રોજનની. ફોસ્ફરસની અલગ અલગ જરૂરિયાત હોય છે. જમીન પણ આની અંદર આધાર રાખે છે. અલગ અલગ જમીનની અંદર અલગ અલગ ખાતર જે છે એની અલગ અલગ ભલામણ હોય છે. નાઇટ્રોજન જે છે એ ઘણીવાર કેવું થતું હોય છે આપણે કે જમીનની અંદર ઉતરી જતું હોય છે કે હવાની અંદર ઉડી જતું હોય છે. એટલા માટે, અને બીજી વસ્તુ જે અગત્યની છે કે છોડની અંદર, કે છોડ નાનો હોય જ્યાંથી આપણે જમીનની અંદર દાણા વાવીએ ત્યાંથી લઈને જ્યારે આપણે એની લણણી કરીએ ત્યાં સુધી નાઇટ્રોજન જે છે એ પાકને જરૂરિયાત હોય છે. અને બીજી બાજુ એનો વ્યય પણ થાય છે. એટલા માટે હંમેશા નાઇટ્રોજન એટલે કે યુરિયા જ્યારે આપણે આપતા હોઈએ, યુરિયા આપતા હોઈએ કે એમોનિયમ સલ્ફેટ વાપરતા હોઈએ ત્યારે હંમેશા એને સ્પ્લિટમાં આપવું જોઈએ. પાયામાં આપીએ એના પછી એની અંદર આપણે સ્પ્લિટ કરતા હોઈએ છીએ. સાથે સાથે ફોસ્ફરસની વાત કરું કે ડીએપી, જે આપણે ડીએપી દ્વારા ફોસ્ફરસ આપીએ છીએ, તો એની અંદર શું કરતા હોય છે કે એ ખાતર જે છે એ આપણે હંમેશા પાયાની અંદર આપવાનું થતું હોય છે. પાયાની અંદર એટલા માટે કે જે ફોસ્ફરસ જે છે એ એની જે દ્રાવ્યતા જે છે જમીનની અંદર એ બહુ ઓછી છે, અને બહુ જ ઓછી હોવાના કારણે અને સાથે સાથે એનું સ્થિરીકરણ થઈ જાય છે જમીનની અંદર. એટલે જે જમીનની અંદર ફોસ્ફરસ છે એનું સ્થિરીકરણ તો થાય જ છે, પણ સાથે સાથે જે આપણે ખાતર આપીએ છીએ, ડીએપી આપીએ છીએ, એનું પણ સ્થિરીકરણ થતું હોય છે. બરાબર. સાહેબ, અત્યારે વિરમગામથી સવાભાઈ પટેલ ક્યારની રાહ જોઈ રહ્યા છે. આપણે એમને પણ સાંભળીએ. સવાભાઈ, હા બોલો ને બેનજી. બોલો, આપનો પ્રશ્ન જણાવો. સવાભાઈ, હા બોલો ને બેનજી. સીધો સંપર્ક મારી સાથે ફોન ઉપર કરો. આપણે ટીવીમાં જોઈને વાત ના કરો. 50% ફૂલ આયા અને પાણી પાવું હોય, શું કરું બેનજી? કયો પાક છે સવાભાઈ? આ ચણાનો ચણાનો છે સાહેબ. તો એમને 50% ફૂલ જેવું આવી ગયું છે, તો હવે શું કરવું જોઈએ એમને? ચણા માટે છે ને મેડમ, આપણે ચણા તો જે છે જે શું કહેવાય કે આપણે ઓછા પિયતવાળો પાક છે, બરાબર છે, કે એની અંદર ખાતરની પણ આપણે ઓછી જરૂરિયાત હોય છે કે ભાઈ એની અંદર 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો આપણે ફોસ્ફરસ આપણે આપતા હોઈએ છીએ જનરલી. એના વધારે પિયતની પણ જે આપણે જે 14 નંબરની વેરાયટી જે છે એની અંદર આપણે વધારે પિયત આપવાની પણ જરૂર રહેતી નથી. પણ છતાં એના વિશે આપણે વધારે વિસ્તૃત માહિતી માટે એમના નજીકનું જે આપણે કૃષિ સંશોધન કેન્દ્ર હોય ત્યાં આગળ આપણે એ વિઝિટ કરી શકીએ છીએ, મુલાકાત લઈ શકીએ છીએ. આપણે કાર્યક્રમની શરૂઆતમાં સાહેબ દેવજીભાઈનો જે કોલ હતો એમાં ઘઉં વાળી વસ્તુ હજી બાકી છે. હાજી, એમાં કયા પોષક તત્વોની જરૂર હોય છે? જે ઘઉંની વાત કરતા હતા મેડમ, એની અંદર અમારી આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે કે જે 496ની જે વેરાયટી છે જાત, એના માટે 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો આપણે ફોસ્ફરસની ભલામણ છે, જેની અંદર ફોસ્ફરસ જે છે 60 કિલો એ આપણે પાયાની અંદર આપતા હોઈએ છીએ, અને નાઇટ્રોજન જે છે 50% વાવણીના સમય એટલે કે પાયાની અંદર આપણે આપતા હોઈએ છીએ. સાથે જે ભાલ વિસ્તાર જે છે કે જ્યાં આગળ બિનપિયત છે તેની આપણે વાત કરીએ તો બિનપિયતની અંદર જે ગુજરાત આણંદ ડુરમવીટ જે જાત છે, તો એની અંદર આપણે 60 કિલો નાઇટ્રોજનની ભલામણ છે અને 25 કિલો ફોસ્ફરસની ભલામણ છે. 60 કિલો નાઇટ્રોજનની અંદર આપણે 12 કિલો જે છે એ પાયામાં આપતા હોઈએ છીએ, અને પછી 2 હપ્તે એટલે કે 24 કિલોના નાઇટ્રોજન જે છે એ 21 દિવસે અને બીજું જે છે એ 45 દિવસે આપણે આપતા હોઈએ છીએ. તો આ રીતે ઘઉં જે છે એની અંદર આપણે આ રીતે પોષક જે ખાતર જે છે એ આપણે આપી શકીએ છીએ. બરાબર.
પાલનપુરથી પ્રજાપતિભાઈ છે આપણી સાથે ઓનલાઈન, આપણે એમને સાંભળીએ. હેલો. હાલો, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન એ છે કે બટાકામાં આપણે એમઓપી આપવું સારું કે પછી પોટેશિયમ સાયનાઇડ? વીરાભાઈ, આપણે સાહેબ પાસેથી જ માર્ગદર્શન લઈએ. સાહેબ, બટાકાની અંદર શું આપવું વધારે હિતાવહ રહેશે? બટાકાની અંદર આમ આપણે જોઈએ ક્વોલિટીની દ્રષ્ટિએ જોઈએ, કેમ કે બટાકા જે રીતે આપણે અલગ અલગ એના માર્કેટની અંદર વેચાતા હોઈએ છીએ કે વેફર માટે જે છે એની ક્વોલિટી જે છે એ બહુ હાઈ લેવલની ક્વોલિટી હોય છે. તો એનું ક્વોલિટી જે છે સારા આવક માટે કે સારી આપણે ભાવ માટે, તો એના માટે ક્વોલિટીની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે પોટેશિયમ સલ્ફેટ જે છે એ પોટેશિયમ ક્લોરાઇડ કરતાં આપણને વધારે માફક અને હિતાવત જમીનને અને પાકને આવતું હોય છે, કેમ કે પોટેશિયમ ક્લોરાઇડ જે છે એની અંદર ક્લોરાઇડના લીધે થોડું એની ગુણવત્તાની અંદર આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. સાહેબ, અત્યારે નિકુંજભાઈ છે ધંધુકાથી આપણી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. નિકુંજભાઈ, હા બેન. બોલો, આપનો પ્રશ્ન જણાવો. નિકુંજભાઈ. બેન, સુકારો બિનપિયત ચણા છે. હા હા. સુકારો ચણામાં સુકારો આવે છે. અને કેટલો સમય થયો નિકુંજભાઈ આ પાકને? 30 દિવસ થયા છે. બરાબર છે. તો આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. સાહેબ, સુકારો કેમ આવી જતો હશે? સુકારો મેડમ ઘણી વખત આવતો હોય છે. ચણાની અંદર જે છે એ એનું ચણાની અંદર પ્રોબ્લેમ જનરલી આવતો હોય છે એવો. એના માટે આપણે જે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતી તમે સાંભળ્યું હશે, બરાબર છે, એની અંદર અલગ અલગ જે અસ્ત્રો જે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે રાસાયણિક જે દવાઓ જે છે એનો ઉપયોગ જ્યારે આપણે કરવો હોય ત્યારે એની વિશેની જે માહિતી જે છે વધારે એ બહુ કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટીના આપણે એન્ટોમોલોજી જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી માહિતી એટલે પછી ધારો કે જેમ નિકુંજભાઈએ કીધું કે આ બિનપિયત ચણા છે સાહેબ, અથવા એક કોઈ પણ એવો કોઈ પાક હોય તો પણ એમને આ જ સુકારાનો પ્રોબ્લેમ નડતો હશે કે ના એવું નથી હોતું? એવું કંઈ ઘણી વખત મેડમ એના અલગ અલગ કારણો હોતા હોય છે. ખેડૂત ભાઈઓને જણાવવાનું કે જે સુકારો હોય કે કોઈ પણ રોગ હોય, કોઈ પણ જીવાત હોય, તો એના અલગ અલગ પરિબળો જે છે એની અંદર ભાગ ભજવતા હોય છે. જેવી રીતે કે વાતાવરણ ઘણી વખત ભાગ ભજવતું હોય છે. આપણે પાક ફેરબદલી ન કરતા હોઈએ, દર વર્ષે દર સિઝનની અંદર એકને એક પાક કરતા હોઈએ ત્યારે પણ જે છે એ રોગ અને જીવાતના પ્રોબ્લેમ જે છે એ વધતા જતા હોય છે. અને વચ્ચે વચ્ચે જમીનનું પૃથ્થકરણ પણ કરાવતા રહેવું જોઈએ, જેથી કરીને એ પણ બહુ જરૂરી છે મેડમ. પોષક તત્વો જે છે આપણે કઈ રીતે જાણી શકીએ કે કયું ખાતર આપવું છે, એ ખાતર ક્યારે આપવું જોઈએ, કેટલું આપવું જોઈએ, એની જે જાણકારી જે છે એ આપણે એનું પૃથ્થકરણ કરશું જમીનનું, ત્યારે જ આપણે એને સમજી શકીશું. ઉનાથી ધીરુભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ. ધીરુભાઈ. હેલો ધીરુભાઈ. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર ધીરુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હું સાહેબને એ પૂછવા માંગુ છું, સાહેબ બધી સારી સૂચના જ આપે છે, પણ પ્રશ્ન સાહેબ મારે એ પૂછવાનો છે કે ગામ સેવકો આવે છે તો થોડોક આપણે ગામ સેવકો સામાન્ય માણસને બધી માહિતી આપે તો ખેડૂત લોકો પહોંચી શકે. બરાબર. પૂરતા બધા તમારું ટીવીમાં જોઈ શકતા નથી, પૂરતો એને માહિતી મળતી નથી. પોષક તત્વો શું છે, ફલાણું શું છે એને ખબર નથી. બે ફોર્મ ખાતર નાખે છે, એને અનુલક્ષમાં આપણે ખાતરની તંગી રહી છે, શું કારણે ઘટે છે, તો આપણે ત્યાં ખેડૂત વિભાગમાં જઈએ તો ત્યાં એક તો લેબોરેટરી કરવા વાળા પૂરો ધ્યાન દેતા નથી એમ કે આમાં શું ઘટે છે, આ નથી કરતા. તો પેલું તો એક માર્ગદર્શિકા આપણે એ આપવું જોઈએ કે ગામ ભલે 1 મહિના કે 2 મહિના જયારે વાવેતર કરીએ ત્યારે એનો જવાબ મળતો હોય ને તો ખેડૂત. ધીરુભાઈ, એવું નથી. તમારી મૂંઝવણ ધીરુભાઈ અમે ખ્યાલ આવી રહ્યો છે. એવું નથી કે દરેક ડિપાર્ટમેન્ટ નથી જ જવાબ આપતા, પણ મારા ખ્યાલથી સાહેબ ધારો કે કોઈ માર્ગદર્શન જોઈતું હોય, માની લો કે અત્યારે ધીરુભાઈ છે, ઇવન અત્યારે કોઈ પ્રોગ્રામ જોતા હોય, એમને અનુલક્ષીને પ્રોગ્રામમાં ક્વેશ્ચન આવ્યા તો ઠીક છે, પણ એ સિવાયના પણ ક્વેશ્ચન હોઈ શકે ને સાહેબ. હવે મારે જ કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો સર એવું કોઈ માર્ગદર્શન પુસ્તિકા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કે એવું કોઈ પ્રોવાઈડ અથવા ઓનલાઈન એવું કોઈ આપણી પાસે છે ઉપલબ્ધ સાહેબ? ઓનલાઈન જે છે આપણી વેબસાઇટ છે એના પર બી ઘણી બધી માહિતી જે છે ખેડૂત ભાઈઓના જે મોટાભાગના પ્રશ્નો જે છે વારંવાર પૂછાતા હોય કે ખેતીની અંદર વારંવાર જે રોગ જીવાતો આવતી હોય એને લક્ષીને જે પણ પ્રશ્નો અને જવાબો છે એ આપણને ઘણી વખત વેબસાઇટ પરથી મળતા જ રહેતા હોય છે. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે છે દરેક યુનિવર્સિટીની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આવેલા છે, તે પણ કાર્યરત છે. દરેક ડિસ્ટ્રિક્ટની અંદર તાલુકા લેવલે એ લોકો કાર્યરત રહેતા જ હોઈએ છે. દરેક જિલ્લાની અંદર આપણે કૃષિ સંશોધન કેન્દ્ર આવેલા જ હોય છે. નજીકના કૃષિ સંશોધન કેન્દ્ર જે છે એની આપણે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈએ તો આપણે અવશ્ય આપણને ત્યાંથી સચોટ અને સંતુષ્ટકારક માહિતી જે છે
એ મળી રહેતી હોય છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા. અત્યારે સમય થઈ ગયો છે ફરીથી નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા. એક વાત તો સ્પષ્ટ મને પણ જણાઈ રહી છે કે જેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના ખૂબ સરસ પ્રશ્ન આવે, રાસાયણિક ખાતર હોય, ઘઉં હોય, ચણા હોય, અને એવું પણ હું તમને કહી દઉં કે આણંદથી પધારેલા સંદીપભાઈ સાહેબની સાથે મેં કાર્યક્રમની ઉપરાંત પણ વાતચીત કરી છે અને એમના પાસેથી ઘણું બધું, એમની પાસે અઢળક નોલેજ છે. એમનું કહેવું એવું પણ છે મિત્રો કે તમને એવું થતું હોય ને કે મને આ મૂંઝવણ છે અથવા હું અહીંયા જઉં છું અથવા મને માર્ગદર્શન વ્યવસ્થિત નથી મળતું, એવું નથી. માર્ગદર્શન વ્યવસ્થિત બધા જગ્યાએ આપતા હોય છે. કદાચ 1-2% એવો અનુભવ થયો પણ હોય, નથી થતો એવું નથી, પણ ઓનલાઈન જેમ સાહેબે કીધું એમ આપણી પાસે સાહેબ બધા જ એવા તત્વો ઉપસ્થિત છે કે જ્યાં પણ એમને કંઈક પણ મૂંઝવણ થાય તો એમને માર્ગદર્શન મળી શકે. પણ સાહેબ, મારે ખેડૂત મિત્રો, લક્ષ્મણભાઈ આપણી સાથે ધાંગધ્રાથી જોડાયા છે, આપણે પહેલા એમને સાંભળીએ પછી હું ચર્ચા કરું. લક્ષ્મણભાઈ, હા બોલો. હેલો. હા બોલો બેન. આપનો પ્રશ્ન જણાવો લક્ષ્મણભાઈ. એટલે મારો પ્રશ્નમાં એવું છે કે બેન, આપણે ડીઓપી સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જે મિક્સ તત્વો વાળું ખાતર આવે એની સાથે છંટકાવ કરી શકાય? ખૂબ મસ્ત, કે ન કરી ખૂબ શકાય? સરસ પ્રશ્ન લક્ષ્મણભાઈ. સાહેબ શું કહેશો? જરૂરથી, ખૂબ જ સરસ સવાલ છે. સૌથી પહેલાં ડીએપી વિશે જે આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ ડીએપી એટલે શું કે ભાઈ આપણે એની અંદર પાયાની અંદર જ એ ખાતર હંમેશા આપણે આપવાનું હોય છે. એટલે હંમેશા યાદ રાખવું કે ડીએપી જ્યારે વાત આવે તો આપણે હંમેશા એ પાયાના ખાતર તરીકે જ આપણે એને આપવાનું છે પૂરેપૂરું. 60 કિલો ભલામણ હોય તો 60 કિલોની આપણે 60 કિલોની ભલામણ તો 60 કિલો આપણે ડીએપી જે છે એ પાયામાં જ આપવાનું હોય. 100 કિલો તો 100 કિલોની ભલામણ હોય તો આપણે એ પાયામાં જ આપશું. સાથે સાથે ગંધકની જે વાત કરી, સલ્ફરની જે વાત કરી, ગંધક જે છે સલ્ફર એ સૌથી અગત્યનું ગૌણ પોષક તત્વ જે છે બની ગયું છે. શા માટે? એટલા માટે કે ગુજરાતની અંદર સલ્ફર જે છે, ગંધક જે છે, એનું પ્રમાણ જે છે જમીનમાં એ ઘટતું જતું જાય છે, દિવસે ને દિવસે ઘટે છે. એના ઘણા બધા કારણો છે. એમાંનું એક સિમ્પલ કારણ તમને સમજાવું કે આપણે નાઇટ્રોજન માટે હંમેશા મોટાભાગે યુરિયા જે છે એ બહુ પોપ્યુલર છે, ફેમસ છે. આપણે એમોનિયમ સલ્ફેટ નાખતા નથી. એમોનિયમ સલ્ફેટની અંદર સલ્ફર હોય છે, યુરિયાની અંદર નથી હોતું. એટલે વારંવાર આપણે સતત આપણે યુરિયા વાપરીએ છીએ. એટલા માટે સલ્ફર જે છે એની ગંધક જે છે એનું પ્રમાણ જે છે જમીનમાં એ ઘટતું જતું હોય છે. એટલે નિષ્ણાતની સલાહ અને ભલામણ મુજબ જો આપણે કાર્ય કરીએ તો નુકસાન આપણને ઓછું થાય. સાહેબ, અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી જોડાયા છે, આપણે દિનેશભાઈને સાંભળીએ. હા દિનેશભાઈ, બોલો. નમસ્કાર નમસ્કાર. બેન, અને ડોક્ટર સંદીપ સરને પણ મારા નમસ્કાર. જી મારો પ્રશ્ન એવો છે બેન કે રાયડામાં વારંવાર વાવેતર થતા હોય તો એમાં કયા પોષક તત્વોની ઉણપ વધારે રહે છે? અને સાહેબ, વારંવાર રાયડાની જો હું વાવેતરી કરું. હા, મને સંભળાઈ ગયું, સમજાઈ ગયું. બીજો પ્રશ્ન છે મેડમ મારો કે સાહેબ જે લખાવે છે TRTC વિભાગ, એ કયો વિભાગ છે? અચ્છા, 100%. પહેલા તો સાહેબ રાયડાની વાત કરો કે રાયડો વારંવાર જો વાવીએ તો જમીનમાં કયા પોષક તત્વની ઉણપ થાય છે, અને તમે જે કીધું કે જ્યાં સંપર્ક કરવાનો છે પણ એ ડિપાર્ટમેન્ટ કયું છે એના વિશે આ બે પ્રશ્નો એમના છે. જી જરૂર. ખાલી રાયડાની વાત નથી. કોઈ પણ પાક જ્યારે આપણે વારંવાર વાવતા હોઈએ છીએ, બરાબર છે, ત્યારે મોટાભાગના પોષક તત્વો જે છે એની ઉણપ હંમેશા વર્તાતી જતી જાય છે. કેમ કે આપણે કોઈ પણ પાક કરીએ તો એની અંદર આપણે બે જ ખાતરોને સમજીએ છીએ, યુરિયા અને ડીએપી. બાકીના પોષક તત્વોનું શું? યુરિયા તો આપણે નાઇટ્રોજન માટે યુરિયા આપીએ છીએ, ફોસ્ફરસ માટે આપણે ડીએપી આપીએ છીએ, પણ બાકીના જે પોષક તત્વો છે, પોટાશ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ગંધક છે, સૂક્ષ્મ તત્વો, સૌથી અગત્યની વાત છે સૂક્ષ્મ તત્વો, જે અત્યારે હાલમાં લોહ અને જસતનો પ્રશ્ન છે, તો એનું પણ પ્રમાણ જે છે એ પછી વારંવાર એકને એક પાક કરવામાં આવે ત્યારે એનું પ્રમાણ ઘટતું જતું હોય છે. એની અંદર તેલીબિયાના જે પાકો આપણે કરતા હોઈએ ત્યારે એની અંદર સલ્ફરની જરૂરિયાત વધારે હોય છે. એટલા માટે ત્યારે જ્યારે વારંવાર સલ્ફર જે તેલીબિયાના પાકો આપણે કરીએ તો સલ્ફરનું પ્રમાણ વધારે ઘટતું જતું હોય છે. ત્યારે આપણે એવા ખાતરો જે છે એની વધારે આપણે આપવું પડતું હોય છે. જે રીતે માનો કે સલ્ફરનું પ્રમાણ ઘટતું ગયું, વારંવાર આપણે મગફળી કરતા હોઈએ કે બીજા અન્ય તેલીબિયાના પાકો કરતા હોઈએ ત્યારે સલ્ફરનું પ્રમાણ ઘટી ગયું તો ત્યારે આપણે બરાબર. સાહેબ, અત્યારે રાજુલાથી એક મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે એમને સાંભળીએ. હેલો.
હલો બેન, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. એ મારે ઘઉં વાવવા છે તો ચીકાસવાળી જમીન છે ને, હા હા, એમાં ઘઉં ચીકાસવાળી જમીન છે આપની, હા, અને ઘઉં વાવવા કે નહીં ઘઉં વાવવામાં કઈ જીપ્સે નાખ્યું છે તો ઉગી જશે ને, વાંધો નહીં આવે ને? સાહેબ? જી શું કહેશો આપ? સવાલ મેડમ. એ જે ચીકાસવાળી જમીન છે અને મારે ઘઉં વાવવા છે તો એમાં મને નુકસાન થશે કે ના, હું વાવી શકું? ઘઉં આપણે જનરલી વાવી શકીએ છીએ, એનો કોઈ વાંધો નથી આવતો. પણ જે છે ઘઉંની અંદર કે સમયસર એની વાવણી થવી એ સૌથી અગત્યની થતી જતી હોય છે. એટલે સમયસર જો વાવણી કરવામાં આવે અને જે મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ છે, વૈજ્ઞાનિક અભિગમ સાથે જો ખેતી કરવામાં આવશે ઘઉંની, તો કંઈ વાંધો નહીં આવે, સારું પાક ઉત્પાદન મળી શકે. હવે ધારો કે સંદીપભાઈ, તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, બરાબર? તમારી સાથે ઘણા એવા અનુભવ પણ થયા હશે. તમારા થકી આ વિષયને અનુરૂપ અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો હોય તો ચોક્કસથી આપશો. જી મેમ, સૌથી અગત્યનો જે સંદેશ છે એ છે કે દિવસે ને દિવસે જેમ જેમ વર્ષો વીતે છે, જેમ જેમ આપણે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે જે ગંધક જે છે, સલ્ફર જે છે, સૂક્ષ્મ તત્વો જે છે, એનું પ્રમાણ દિવસે ને દિવસે જમીનની અંદર ઘટતું જતું જાય છે. એટલા માટે જ્યારે આપણે એક વર્ષની અંદર એક કરતાં વધારે પાક લેતા થઈએ છીએ, ત્યારે જમીનનું પૃથ્થકરણ કરાવવું અતિ આવશ્યક બની જાય છે. કેમ કે આપણને જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે આપણે બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ કે આપણે રિપોર્ટ કરાવીએ, ત્યારે આપણે એનું એક્ઝેક્ટ કારણ શું છે એ આપણે જાણી શકીએ છીએ. તો એવી જ રીતે જમીનનું પણ જો આપણે એનાલિસિસ કરાવીએ, પૃથ્થકરણ કરાવશું, તો આપણે સચોટ આપણી જમીનમાં કયા કારણથી આપણને ઉત્પાદન ઓછું આવતું હોય છે, કયા કારણથી આપણને ઉત્પાદન વધારે મળશે, એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. ઘણી વખત આપણી અંદર સવાલ ઊભો થતો હોય કે ક્યાં પૃથ્થકરણ કરાવવું, તો આપણા નજીકની અંદર જે રીતે આણંદના, મધ્ય ગુજરાતની આજુબાજુનો વિસ્તાર છે તો એના માટે જમીન વિજ્ઞાન વિભાગ જે છે, કૃષિ મહાવિદ્યાલયના આણંદ કૃષિ યુનિવર્સિટીમાં, ત્યાં આગળ રેગ્યુલર જે છે ત્યાં આગળ ખેડૂતોના સેમ્પલનું પૃથ્થકરણ કરાવતા હોઈએ છીએ. એવી જ રીતે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પણ ચાલુ છે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પણ ચાલુ છે, ને એવી રીતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ આપણે પૃથ્થકરણ કરાવી શકીએ છીએ. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને. સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે, પરંતુ આણંદ કૃષિ યુનિવર્સિટીથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આવશ્યક પોષક તત્વો ખાસ કરીને અને તેની શું ભૂમિકા છે એ વિષય અંતર્ગત જે તમે માહિતી આપી, તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે સંદીપભાઈ રાઠોડ સાહેબ પાસેથી, કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધારેલા, એમની પાસેથી પાકમાં આવશ્યક પોષક તત્વો અને તેની ભૂમિકા અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.